નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં હવામાન વિભાગ દ્વારા 4 દિવસ એટલે કે નવરાત્રી પહેલા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। આજથી 20 સપ્ટેમ્બર શનિવાર સુધી ગુજરાતના કુલ 29 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે। આ એલર્ટ હેઠળ આગામી દિવસોમાં છૂટોછવાયો અને મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। જિલ્લાઓમાં અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે। રાધનપુર ખાતે 15 દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાયા હતા। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 ની અંદર નર્સરી બાગ વિસ્તારના રહેતા દેવી પૂજક સમાજના 50થી વધુ પરિવારો પરેશાન થયા છે। લોકોના ઘરોમાં પાણી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। લોકો તરાપાનો સહારો લઈને પોતાના ઘરેથી બહાર નીકળી રહ્યા છે। તો નગરપાલિકાની મોટી બેદરકારી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આવો જાણીએ શું છે આગાહી। ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ અનેક જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે। ત્યારે આગામી 23 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। એટલે કે 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાયના 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા 17 થી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। 22 તારીખથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે 22 અને 23 પ્રથમ બે નોરતા દરમિયાન પણ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે। ડીસા અને ભુજમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી। ત્યારે તે સિવાયના જિલ્લાઓમાં હજી પણ ચોમાસાની વિદાય થવાની બાકી છે। સાથે જ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ત્યારે વડોદરાના ડભોઈમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો હવે ફરીથી લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે વડોદરાના ડભોઈમાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ। કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની પધરામણી થઈ છે। ઠંડા પવન સાથે પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો વડોદરાના ડભોઈ ખાતે લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને થરવાસા રોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડમાં વરસાદ જોવા મળ્યો। બનાસકાંઠાના દાંતીવાડામાં જે ડેમ આવેલો છે તે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા પહેલા એલર્ટ સાયરન વાગ્યું હતું અને તે બાદ પાણી છોડવામાં આવ્યું છે। સાયરન વગાડી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા ખાતે ડેમમાંથી આજે 2000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે। અધ્યક્ષ શંકર ચૌધરી સહિત સ્થાનિક ધારાસભ્યો હાજર હતા। તો તેમની હાજરીમાં પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડતા પહેલા સાયરન વગાડવામાં આવ્યું હતું અને જેથી કરીને જે નીચાણવાળા જે વિસ્તારો છે, જેટલા પણ ગામડાઓ છે તે લોકો એલર્ટ થઈ શકે। હાલ દાંતીવાડા ડેમની સપાટી 602 ફૂટની નજીક પહોંચી ગઈ છે ત્યારે આજે 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ભરૂચ દૂધધારા ડેરીને લઈને રાજકારણ ગરમાયું છે। સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે। મંડળીના પ્રતિનિધિનું મતદાન ન હોવું જોઈએ, આખી મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ। આખી મંડળીના લોકોનું મતદાન હોય તો કોઈ સેટિંગ ન થાય। પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ, પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી। કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા, પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી। પણ દૂધધારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રની મોટા ભાગે, એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય
અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ, ગમે એટલા પ્રયત્નો કરીએ, પણ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે ને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર 150 થી વધુ દબાણોને દૂર કરવા માટે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10 જેસીબી, 15 આઈવા ટ્રક અને 700 થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તહેનાત હતો. આ મેગા ડિમોલેશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. आज सवारे 4 વાગ્યાથી ગુજરાત પોલીસના લગભગ 700 અધિકારી કર્મચારી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરએનબી તરફથી લગભગ 20 ટીમ બનાવીને પેતાપુર અને 21 પોલીસ સ્ટેશનમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. લગભગ 700 દબાણ છે, જેમાં 200 દબાણો હટાયા ગયા અને બાકીના કામ ચાલુ છે. આ કુલ એરિયા મળીને 1 લાખ ચોરસ વાર છે અને 1000 કરોડની વધારે કિંમતી જમીન છે. 2 દિવસમાં કામગીરી પૂરી થશે. અમદાવાદના ખોખરા વિસ્તારની 7th ડે શાળામાં કથિત રીતે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને ધારદાર હથિયારથી ઘા મારી હત્યાને મામલે સામે આવ્યો હતો. ત્યારે આ મામલો 7th ડે વિદ્યાર્થી હત્યા મામલે વધુ એક કમિટીની રચના થશે. સ્કૂલ શરૂ કરવી કે નહીં તેને લઈને વધુ એક કમિટી રચના કરવામાં આવી છે. સ્થાનિક લોકોની 7 સભ્યોની કમિટી બનશે અને સ્કૂલ શરૂ કરવા માટે કમિટીનો અભિપ્રાય લેવાશે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ અમને પોલીસનો પણ રિપોર્ટ માગ્યો છે, પોલીસનો અભિપ્રાય માગ્યો છે. એ અભિપ્રાય આવે અને અમારી વડી કચેરીનું અનુમોદન મળે અને સ્થાનિક કમિટી પણ આજે અમે બનાવવાના છીએ. સ્થાનિક 5 થી 7 સભ્યોની કમિટી અમે બનાવીશું, જે મંતવ્ય મેળવીશું કે જેમાં અમે ખાસ કરીને શાળાના કેમ્પસમાં સલામતીને ધ્યાને લઈ એમનું શું માનવું છે ઓફલાઈન શિક્ષણ માટે, અને એમનું મંતવ્ય આવે, એમની રજૂઆત આવે અને એમના અભિપ્રાયને આધારે અને સ્થાનિક પરિસ્થિતિ જોઈને અમે આગળ વધીશું. અમદાવાદના ધોળકાના ભેટાવાડા ત્રાસંદ નેસડા ગામમાં છેલ્લા 20 વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા 6 વર્ષથી ગ્રામજનો હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ત્યારે આજે સ્થળ વિઝિટ કરવામાં આવી. અમદાવાદ રૂરલ મેજિસ્ટર, ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ, ધોળકા અધિકારીઓને સાથે રાખી પાણીના સેમ્પલિંગ લેવામાં આવ્યા હતા. ત્યાં અમારે 7 વર્ષથી પાણીની સમસ્યા છે, ખેતરમાં જવા આવવાની સમસ્યા છે, ખેતીની સમસ્યા છે. અમારી ખેતી કેટલી નિષ્ફળ ગયેલી છે. જે પાણીની ઓલી બાજુ જે રહેનારા છોકરાઓ નિશાળ આવી શકતા નથી. આ 7 વર્ષ સમસ્યા છે. વારંવાર આપણે પાણીના રિપોર્ટ લઈ ગયા છે, પાણીના સેમ્પલ લઈ ગયા છે, હજુ લગન કોઈ નિરાકરણ આવેલ નથી. ભેટાવાડામાં ગંદા પાણીની સમસ્યા છેલ્લા 20 વર્ષથી કેમિકલ વાળું પાણી અને ગટરના પાણી, નગરપાલિકાના ગટરનું પાણી 20 વર્ષથી આ સમસ્યા છે. હાલ પૂરતી આની સમસ્યા હલ થયેલ નથી. નેસડા, ભેટાવાડા, પાલડીમાં કેમિકલ યુક્ત પાણી, નગરપાલિકાનું પાણી, એ પાણી આવવાથી ખેતીને પારાવાર નુકસાન થયેલ છે તથા પશુધનને પણ પારાવાર નુકસાન થયેલ છે. અને છોકરાઓને સ્કૂલ જવા માટે કેડકેડસમાં પાણીમાં ઉતરી અને સ્કૂલ જવામાં ખૂબ જ તકલીફ પડે છે. લગભગ મહિનો 1.5 મહિનેથી છોકરાઓ સ્કૂલ જઈ શક્યા નથી. આવી બધી તકલીફ હોવા છતાં રજૂઆત મામલતદારને કરી, પ્રાંતને કરી, કલેક્ટરને કરી, તો બી કોઈ પણ પ્રકારનો નિર્ણય હજુ ખેડૂત ફ્લેવરમાં કોઈ ચુકાદો આવેલ નથી. મહેસાણા જિલ્લામાં આવેલા સામેત્રા ગામ નજીકની ખાનગી પેપર મિલના દુર્ગંધયુક્ત પ્રદૂષણથી સામેત્રા સહિત અનેક ગામો પરેશાન છે. આ દુર્ગંધ ફેલાવતી ખાનગી કંપની સામે સ્થાનિક ગ્રામજનો ઉપરાંત આસપાસના ગ્રામજનો પણ પરેશાન છે અને ઘણા લાંબા સમયથી પ્રદૂષણ ફેલાવતી આ પેપર મિલ સામે અનેકવાર ફરિયાદો કરી છે, પરંતુ નિરાકરણ ન આવતા 4 થી 5 ગામના લોકોએ મહેસાણાથી બહુચરાજી હાઈવે ઉપર ચક્કાજામ કર્યું. મહેસાણાથી બહુચરાજી થઈ કચ્છ અને કાઠિયાવાડ જતો આ હાઈવે લોકોએ ચક્કાજામ કરતા વાહનો થંભી ગયા હતા. આ સાથે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
2 વર્ષથી સમસ્યા છે અને આજે અમે રસ્તા રોકો આંદોલન કરી છે. અમે કલેક્ટર કચેરી 10 વખત ગયો 2 વર્ષમાં. એ તો નવા બદલી જાય તો અમારે નવો એકલો ગૂંથવાનો. અમે સીએમ સાહેબ ની ઓફિસ ગયો 2 મહિના થયા. અમે પીએમઓ ઓફિસમાં મોદી સાહેબ ને પણ રજૂઆત કરી છે. કોઈ અધિકારી અમારું સાંભળી નથી. અમારા ઘરમાં કોઈ રહે તો નથી. અમારી 2 ગાયો પણ મરી જાય. હું તો આખા ગામ વતી એટલું તમને વિનંતી કરું કે આ ફેક્ટરી બંધ કરો. અમારા ગામમાં એનો છોકરો પણ સ્કૂલો બંધ પણ સ્કૂલમાં જઈએ જ નહીં. આખી ફેક્ટરી બંધ કરવામાં તો આટલી રિક્વેસ્ટ જે થાય અમે કલેક્ટર સુધી ગાંધીનગર 2 વર્ષથી તમને રિક્વેસ્ટ કરી દે તો આનો કોઈ નિવારણ આવતું નથી. તો છેલ્લો જવાબ મારો આટલો જ છે કે ફેક્ટરી બંધ કરાવો જેથી અમારા બાળકો સ્કૂલમાં જઈએ તો અમારા ઘેર બધા ગામમાં ને બધા જગ્યાએ હોસ્પિટલ જવું પડે. પાટણ જિલ્લાના રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડવાથી એક મહિલાને જીવ ગુમાવવો પડ્યો હતો. ખુલ્લી ગટરમાં ખાબકવાથી મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. તંત્રની બેદરકારી તથા અણઘડ વહીવટને લીધે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાધનપુરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરોના ઢાંકણા જ નથી, જ્યારે ખુલ્લી ગટરોના લીધે લોકોને રસ્તે ચાલવું પણ જોખમી બન્યું છે. વલસાડમાં હવે બેંકના પરિસરો પણ સલામત રહ્યા નથી. વલસાડના હાલ રોડ પર આવેલી એસબીઆઈ બેંકમાં એક મહિલાની પર્સની ચોરી થઈ. આ મહિલા બેંકમાં પેન્શનના પૈસા ઉપાડવા આવી હતી અને પૈસા ઉપાડી બેંકની બહાર નીકળતી હતી ત્યારે 2 અજાણી મહિલાઓએ પર્સની ચોરી કરી હતી. માઉન્ટ આબુમાં સેલ્ફીના ચક્કરમાં ફરી એકવાર ગંભીર ઘટના સામે આવી છે. સેલ્ફી લેવા ગયેલ ગુજરાતના પ્રવાસીનું મોત થયું હતું. મહેસાણાનો વિષ્ણુ ઠાકોર 300 ફૂટ ઊંડી ખાડીમાં પડ્યો હતો. 50 વર્ષીય વિષ્ણુ સંતુલન ગુમાવતા ખાઈમાં ખાબક્યો હતો. આબુ રોડ પર આરડા હનુમાનજી મંદિર નજીક આ ઘટના બની હતી. ઘટના બનતા રાજસ્થાન પોલીસ પાલિકાની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે શોધખોળ બાદ વિષ્ણુ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનતા માઉન્ટ આબુ જતા માર્ગો ઉપર સુરક્ષા વધારવા માંગ ઉઠી છે. पुलिस विभाग की भी टीम और आपदा दल की भी टीम मौके पर पहुंची तो यहाँ पे एक आदमी जो खाई में गिर गया है और स्काउट वगैरह उसकी भी टीम यहाँ पे मौके पर पहुंच गई थी और फिर इसका है जो हमने तत्काल प्रभाव से रेस्क्यू शुरू किया जिसमें पुलिस विभाग, आपदा दल और स्काउट के संयुक्त तत्वाधान में ये हुआ है और अभी जैसे इसको CI साहब के निर्देश अनुसार इसको ट्रोमा सेंटर पहुँचा दिया गया. અમદાવાદ શહેરમાં ફરી એક વખત ખાકી પર દાગ લાગ્યો છે. વિશાલા બરફની ફેક્ટરી પાસે દારૂના નશામાં પોલીસ જવાને અકસ્માત સર્જ્યો, જ્યારે રિક્ષાને અડફેટે લેતા ભારે નુકસાન થયું છે અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. આ મામલામાં દારૂબંધી વચ્ચે પોલીસ જવાનની કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી છે. તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. અતુલભાઈ મંસૂરી પોતે બરફની ફેક્ટરી વિશાલાથી શાસ્ત્રી બીચ જવાના રોડ ઉપર કટ ઉપરથી રિક્ષા પોતાની કબજાની રિક્ષા લઈને જતા હતા. એ વખતે એક કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતા એમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો. આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લાઈન પૂછપરછ કરતા પોતે પોતાનું નામ પ્રકાશ વેરસીભાઈ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું. દાહોદ જિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. છોટા હાથીમાં ભરી અનાજને સગેવગે કરવા જતા જાગૃત યુવા ટીમે દ્વારા બાલૈયા ગામેથી અનાજ ઝડપાયું છે. કેટલાક 2 નંબરિયા ગરીબના કોડિયાનો પણ સોદો કરી નાખતા હોય છે. એક વખત નહીં પરંતુ અનેક વખત દાહોદ જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે અનાજના જથ્થાને ફતેપુરા પોલીસ સ્ટેશનને લાવી સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના ચીખલીમાં આવેલ ગૌતમ લબ્ધી ગાર્મેન્ટ નામની દુકાનમાં રેડ પડી છે. CIDની રેડ દરમિયાન બ્રાન્ડેડ કંપનીના બનાવટી કપડાં મળી આવ્યા હતા. નામચીન કંપનીના ડુપ્લિકેટ 399 પેન્ટ અને 58 શર્ટ મળી કુલ 4,28,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. CID ક્રાઇમ બ્રાન્ચે દુકાનદાર અજય શાહની કોપીરાઇટ એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
છોટાઉદેપુરની SF હાઈસ્કૂલમાં નવા શિક્ષકો પાસેથી લાંચની માંગણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગરપાલિકા સંચાલિત શાળામાં જુલાઈમાં ટેટ પાસ 6 શિક્ષકોની ભરતી થઈ. આચાર્ય, સંચાલકો અને નગરપાલિકા પ્રમુખે ધમકીઓ આપી લાંચ માંગી હતી. શિક્ષકોએ ઓડિયો પુરાવા હોવાનો દાવો કર્યો છે. તપાસ કરતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની સંડોવણી સામે આવી છે. અને પ્રિન્સિપલ જ અમને બધાને, જે અમારા 6 જણ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે 2, આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પૈસાની માગણી કરે છે. અને આ વાતને થોડાક દિવસો વીતી જાય છે. પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે. આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે. જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે. અને આનું રેકોર્ડિંગમાં એ આ વાત તદ્દન સાચી રીતે બોલે છે. જેમ સરે કહ્યું એમ બધી જ વાતો આ સાચી છે. બીજી અમે તદ્દન ના પાડી, મેં બીજાને પણ જણાવ્યું, મારા સાથી મિત્રોને, પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી, આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી. બીજી વાર મિટિંગ કરી કે નગરપાલિકાવાળા લોકો મને પ્રેશર કરે છે. આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું. એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવી જ પડશે. અમદાવાદના દસક્રોઈ મામલતદાર કચેરી ખાતે એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરોડા દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે. મામલતદાર ઓફિસમાં એજન્ટ રાજ ચાલતું હોવાનો પુરાવો સામે આવ્યો છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ફક્ત નાની માછલીઓને પકડવામાં આવે છે, કેમ જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી? સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ રોડની પોલ ખુલી ગઈ છે. ટોપ સર્કલથી રાજમહેલ રોડ સુધીનો રોડ પીગળી ગયો છે, જેનાથી તેની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ રોડ 2,27,10,534ના ખર્ચે બન્યો હતો અને હવે ચોમાસામાં જ પીગળી જતા મહાનગરપાલિકાના સત્તાધીશો પર સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરોએ પણ આ મામલે રોડ કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉઠાવ્યા છે. છોટાઉદેપુરમાં બોડેલીની આજુબાજુના બ્રિજો પર 12 ટન કેપેસિટીના વાહન ચાલુ કરાયા હતા. બોડેલી નજીક ઓરસંગ તેમજ મેરિયા બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ હતો. બોડેલીના વેપારીઓએ જિલ્લા કલેક્ટર તેમજ સાંસદ જશુભાઈ રાઠવાની રજૂઆત કરી આવેદન આપ્યું હતું. અને અમારી રજૂઆત સાંભળીને આ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે. તેનાથી બોડેલીના ફરી રોજગાર ધંધા ઉભરી આવશે અને વેપારીઓમાં ઘણી ખુશી અને આનંદની લાગણી થઈ છે અને તેનાથી વેપારીઓમાં ઘણી રાહત પણ અનુભવાશે. બીજું કે કલેક્ટર શ્રી અને છોટાઉદેપુર સાંસદ શ્રી જશુભાઈ સાહેબનો અમે ખૂબ ખૂબ વેપારી આલમ આભારી છે કે જેમને અમારા આવેદન પત્રને અનુલક્ષીને તાત્કાલિક તત્વરે ડિસિઝન લઈને અમને 12 ટન સુધીની રાહત આપવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એએમસી ખાતે નોકર મંડળની વિશાળ રેલી યોજાઈ છે. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નોકર મંડળે વિવિધ 14 માંગો સાથે રેલી કાઢી છે. એએમસી ખાતે રેલી કાઢવામાં આવી છે અને સારંગપુર ટાંકીથી એએમસી ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી છે. જ્યારે એએમટીએસ સામે નોકર મંડળની માંગ રહેલી છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ખેડૂત મંડળે હવે આવેદનપત્ર આપ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુઈગામ તાલુકાના ખેડૂત મંડળે આવેદનપત્ર આપ્યું છે. સુઈગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આ ખેડૂત મંડળ દ્વારા આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. ત્યારે વરસાદથી નુકસાનીનું 100% સહાયની માંગ કરવામાં આવી છે. જ્યારે ઘરવખરી તેમજ તમામ સભ્યોને કેસડોલ આપવાની પણ માંગ કરવામાં આવી છે. કેસડોલ રોકડ આપવામાં આવે 100% તેવી માંગ કરાઈ છે. બનાસકાંઠાના સુઈગામના જેટલા પણ ખેડૂત મંડળ છે તે દ્વારા હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પશુ મૃત્યુમાં પીએમ કે ફોટો વગર સહાય આપવાની માંગ કરાઈ છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ખેડૂત મંડળે આવેદનપત્ર આપ્યું છે. સુઈગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. તો આ ખેડૂત મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યારે વરસાદથી જેટલું પણ નુકસાન થયું છે તેનું 100% સહાય આપવાની માંગ કરાઈ છે.
દિવસ આવેલો ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થયેલ નુકસાનનું વળતર કે સહાય આજ સુધી સરકાર દ્વારા જ્યારે કોઈ મદદ કરવામાં નથી આવી ત્યારે તેના વિરુદ્ધમાં સુઈગામ તાલુકા ખેડૂત મંડળ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમારી મુખ્ય માંગણી કેશ ડોલ એ રોકડમાં ચૂકવવામાં આવે, 2 જણને બદલે આખા પરિવારનો 7, 8, 10નો જેટલો પરિવારો છે એને આપવામાં આવે, ઘરવખરીનું પણ નુકસાન જે રીતે કેશ ડોલ 100% આપવામાં આવે, ઘરવખરી પણ 100% આપવામાં આવે. સુઈગામ તાલુકા સેવા સદન ખાતે તમામ ખેડૂતો હાજર રહી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. અહીંયા પૂરની સ્થિતિમાં ખેડૂતોનો પાક 100% નિષ્ફળ ગયો છે. સરકાર અહીંયા મુખ્યમંત્રી પણ આવ્યા હતા, પણ હજુ સુધી 12 દિવસ થયા, ખેતરોમાં પાણી ભરેલા પડ્યા છે, પણ હજુ સુધી કોઈ સહાય મળી નથી. 2015માં 2017માં પણ આવી સ્થિતિ હતી. એ સ્થિતિમાં જ્યારે સરકારે જે વળતર આપ્યું એનાથી જ પણ 40% વધુ ત્યારે તમામ ખેડૂતોને વળતર આપવું જોઈએ અને આ તાલુકામાં કાયમી પાણીના નિકાલ માટે સરકારને યોજના બનાવવી જોઈએ અને અત્યારે જેના ઘરોમાં પાણી ભરેલ છે. તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયું. સાયરન વગાડી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાંથી આજે 2000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષે શંકર ચૌધરી અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર, એસડીએમ સહિતના અધિકારીઓ હાજર જોવા મળ્યા હતા. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી 602 ફૂટની નજીક પહોંચી ગઈ છે, જ્યારે પાણી છોડાતા સ્થાનિક વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી 2000 ક્યુસેક પાણી 9 નંબર અને 10 નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં, અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે. નદીના વિસ્તારમાં રહેતા તમામ પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા ખાતેથી પાલનપુર ડીસા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક્ટિવા સવારનું મોત થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હાઈવે પર અકસ્માત સર્જાયો. ચંડીસર પુલ ઉપર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને એક્ટિવા ચાલકનું મોત થયું છે. અશોકભાઈ મોદીના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માતના પગલે ગઢ પોલીસ તપાસ હાથ ધરી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત થયું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 6 મનપા અને 2 નગરપાલિકાના સીમાંકનની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીધામ, વાપી, કરમસદ, આણંદના સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે. ઈડર અને ટંકારા નગરપાલિકાનું પણ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ હવે વધુ તેજ બની છે, જ્યારે વોર્ડની બેઠકો અને અનામતને આધારે સીમાંકન કરવામાં આવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગતનું કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમમાં ફક્ત દેખાવો કરવા માટે જાતે કચરો નખાવીને ફોટોશૂટ કરાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ મુદ્દે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે મેં મુખ્ય અધિકારીને નોટિસ આપેલ છે, જે અંગે કર્મચારીની ભૂલ હોય તેવું ચોક્કસપણે જણાવ્યું અને પગલાં લીધેલ છે.
અમદાવાદ કોર્પોરેશનની એએમટીએસ સેવા આમ પણ ખોટના ખાડામાં ચાલી રહી છે. આ ખોટ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે જ થતી હોય તેવું લાગી રહ્યું છે. એએમટીએસના ખાનગીકરણ બાદ માતેલા સાંઢની જેમ બસો રસ્તા પર દોડે છે. આ સાથે જ ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. આમ છતાં એએમટીએસનો વહીવટી વિભાગ ટ્રાફિક ભંગની માહિતી આપવા નનૈયો ભણે છે. એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી અરજી સામે માહિતી ન આપી હતી. કોન્ટ્રાક્ટરોને બચાવવા કે પછી કોન્ટ્રાક્ટર શરતો ભંગ ના થાય તે માટે માહિતી નથી આપતા. એમણે રિપ્લાયમાં મને એવું આપ્યું કે આપણી 992 બસો છે, એમાંથી ફક્ત 125 જ કોર્પોરેશનની માલિકીની છે અને બાકીની પ્રાઇવેટ ઓપરેટરની હોવાથી મેમો સીધા પ્રાઇવેટ ઓપરેટરના ત્યાં જાય છે અને જેથી અમને ટ્રાફિકના ભંગ બાબતેની કોઈ પણ મેમાની જાણકારી નથી. અને એ જવાબથી મને અસંતોષ હોય મેં કોર્પોરેશનના એએમટીએસ વિભાગમાં અપીલમાં કરી હતી. અપીલના જવાબની અંદર મને ત્યાંથી એવો કાગળ આપવામાં આવ્યો કે તારીખ 19/9/2025ના તમને રૂબરૂ સાંભળી અને સંતોષ કરેલ હોવાથી તમારી આરટીઆઈ દફતરે કરવામાં આવે છે. અમદાવાદ શહેરની અંદર એએમટીએસને જાણે કે ટ્રાફિકના રૂલ્સ કે રેગ્યુલેશન ના લાગુ પડતા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાનગી સંચાલકોને જે એએમટીએસ ચલાવવા આપવામાં આવે છે તે લોકો બેફામ રીતે વાહનો ચલાવે છે અને સાથે જ ઘણા વખત નિર્દોષ લોકોના જીવ છે તે પણ લેતા જોવા મળી રહ્યા છે. એએમટીએસના જે સંચાલકો છે તેને આજે સિગ્નલ તોડવાના અથવા તો જે કાયદાનો ભંગ કરવાના, ટ્રાફિકના નિયમનો જે ભંગ કરવાના જે મેમો છે તે કેટલા આપવામાં આવ્યા, તો અત્યાર સુધીમાં કેટલું પેમેન્ટ કરવામાં આવ્યું તે અંગેની કોઈ પ્રકારની જે માહિતી છે તે એએમટીએસના જે સંચાલકો છે તેના દ્વારા આપવામાં આવતી નથી. અને આ પ્રમાણે જે માહિતી છે તે જ્યારે નથી આપવામાં આવતી ત્યારે અપીલમાં જ્યારે લોકો જાય છે ત્યારે અપીલ જે તારીખો પહેલાં જ આ રીતની જે માહિતી છે છુપાવવાનો પ્રયાસ છે તે એએમટીએસનો વિભાગ છે તે કરતું જોવા મળ્યું છે. એક પ્રકારે જ્યારે એએમટીએસ ખોટમાં ચાલી રહી છે તો બીજી તરફ આ રીતે જે માહિતી છે છુપાવવાનું કામ છે તે એએમટીએસના જે વહીવટ કરતા જે લોકો છે તે કરી રહ્યા છે અને સાથે ખાનગી કોન્ટ્રાક્ટરોને ક્યાંક ફાયદો થાય તે માટેના પ્રયાસ પણ આ રીતે કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાત એટ 7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.